નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે। આજે ભારત સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની શું કિંમતો ચાલી રહી છે તે જાણવાના છે। એ સાથે ચાંદીના ભાવ વિશે પણ આપણે વાત કરીશું। ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા, ભાવ વધ્યા કે ઘટ્યા પ્રતિ કિલોએ, અને ચાંદી કેટલી વધશે આવનાર સમયમાં તે પણ જાણીશું। દર્શકો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે વાત કરીશું 24 કેરેટ સોનાના ભાવ વિશે, ત્યારબાદ 22 કેરેટ, ત્યારબાદ 18 કેરેટ। 24 કેરેટ સોનાની કિંમતો: 1 ગ્રામની કિંમત 16,140 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,29,120 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,61,400 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 16,14,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,59,330 રૂપિયા અને આજે ભાવ છે 1,61,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો। 24 કેરેટ સોનાના ભાવમાં એક દિવસની અંદર 2,070 રૂપિયાનો વધારો આપણને જોવા મળે છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાના ભાવ વિશે। 22 કેરેટ સોનાના ભાવમાં શું થયું, કેટલો વધારો ઘટાડો થયો તે જાણીશું। 1 ગ્રામની કિંમત 14,795 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,18,360 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,47,950 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,79,500 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 22 કેરેટનો ભાવ હતો 1,46,050 રૂપિયા અને આજનો ભાવ છે 1,47,950 રૂપિયા। 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 1900 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાની કિંમતો વિશે। 18 કેરેટ સોનાની કિંમતોમાં શું થયું? 1 ગ્રામની કિંમત 12,106 રૂપિયા, 8 ગ્રામની કિંમત 96,848 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,21,600 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 12,60,600 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 18 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામનો ભાવ હતો 1,19,510 રૂપિયા અને આજે ભાવ છે 1,21,060 રૂપિયા। 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 1,550 રૂપિયાનો વધારો જોવા મળ્યો। 22 કેરેટમાં 1900નો અને 24 કેરેટમાં 2,070 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે, એટલે કે આજે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો। ત્યારબાદ વાત કરીશું ચાંદીની કિંમતો વિશે। ચાંદીની કિંમતો શું થયું, કેટલો ભાવ વધારો ઘટાડો થયો તે જાણવાનો પ્રયાસ કરીશું અને આવનાર સમયમાં ચાંદી કેવા સમાચાર આપશે તે પણ જાણીશું। ચાંદીની કિંમતો: 1 ગ્રામની કિંમત 300 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,400 રૂપિયા, 10 ગ્રામની કિંમત 3,000 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 30,000 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત છે 3 લાખ રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ચાંદીનો ભાવ હતો 2,75,000 રૂપિયા અને આજે ભાવ છે 3 લાખ રૂપિયા। ચાંદીના ભાવમાં એક દિવસની અંદર 25,000 રૂપિયાનો વધારો પ્રતિ કિલોએ જોવા મળે છે। ચાંદીમાં અચાનક આવેલી આ તેજી પાછળનું અસલી કારણ શું હોઈ શકે છે? એક દિવસમાં ભાવ આટલા બધા વધી જવા કોઈ મુખ્ય કારણ હોવું જરૂરી છે? એકાએક ભાવ વધતા બજારમાં મચી ગઈ અફરાતફરી। સોમવારે ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે બજારમાં ભારે હલચલ મચી ગઈ છે। આ તોફાની ઉછાળા બાદ હવે શેની નજર વાત પર છે કે આગામી સમયમાં ચાંદીની કિંમતો કઈ દિશામાં જશે અને બજારમાં આગળ શું થશે। સોમવારે 23 ફેબ્રુઆરીના રોજ એટલે કે આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે। પ્રતિ કિલોએ તેમાં 5.82% વધારો જોવા મળ્યો છે। રોકાણકારો હાલમાં વૈશ્વિક ઘટનાઓ અને ડોલરની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, જે આગામી સમયમાં કિંમતી ધાતુઓની દિશા નક્કી કરે છે। બજારમાં હવે ફેડરલ રિઝર્વની જાન્યુઆરીની બેઠકના મિનિટ્સની રાહ જોઈ રહી છે, જેથી વ્યાજ દરની ભાવિ દિશા સ્પષ્ટ થઈ શકે। આ સંકેત રોકાણકારો માટે અત્યંત મહત્વના છે, કારણ કે તે કિંમતી ધાતુઓની આગામી ચાલ પર સીધી અસર કરી શકે છે।
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ રદ કરી દીધા છે. ટ્રેડર્સે આ નિર્ણયને વૈશ્વિક આર્થિક વૃદ્ધિ માટે સકારાત્મક ગણાવેલ છે, જેના કારણે ડોલર નબળો પડ્યો હતો. ટ્રમ્પે જણાવ્યું હતું કે વેપાર સુરક્ષા જળવાઈ રહે તે માટે વૈશ્વિક ટેરિફ 15% રહેશે. બીજી તરફ ડોલર નબળો પડવાને કારણે વિદેશી ખરીદારો માટે કિંમતી ધાતુઓ સસ્તી થઈ હતી, જેનાથી તેમની કિંમતોને ટેકો મળ્યો. કોર્ટના આ નિર્ણયથી અમેરિકાના મુખ્ય ભાગીદારો સાથેનો વેપાર કરાર પર અનિશ્ચિતતા વધી ગઈ છે. અમેરિકાની ચોથા ક્વાર્ટરની આર્થિક વૃદ્ધિ અપેક્ષા કરતાં ધીમી રહી છે, જેમાં જીડીપી ટકા 1.4%, જે અગાઉના ક્વાર્ટરમાં 4.4% કરતાં ઓછો છે. આ દરમિયાન સરકાર ખર્ચમાં વર્ષ 1972 પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો. સમગ્ર વર્ષ દરમિયાન અમેરિકી અર્થતંત્રમાં 2.2%ની વૃદ્ધિ દર જોવા મળી. બજાર ફેડરલ રિઝર્વની જાન્યુઆરીની બેઠકમાં મિનિટ્સ અહેવાલની રાહ જોવાઈ રહ્યું હતું. આ અહેવાલ દરોના ભવિષ્ય અંગે સંકેતો આપશે, જે કિંમતી ધાતુઓની આગામી ચાલ નક્કી કરશે. રોકાણકારો આ સંકેતોને ધ્યાન રાખીને પોતાનું આગળનું વિચારે તેમ છે. અમદાવાદ શહેરમાં 22 કેરેટ સોનાની અને 24 કેરેટ સોનાની શું કિંમતો રહી તે આપણે જાણી લઈએ. 22 કેરેટ સોનાનો ભાવ 1,46,040 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 1,59,320 રૂપિયા. એવી જ રીતે સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા સહિત ગુજરાતના મુખ્ય અને મહાન શહેરોમાં 22 અને 24 કેરેટ સોનાનો ભાવ અમદાવાદના જેમ સમાન જોવા મળે છે. જ્યારે દિલ્હીમાં 22 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ 1,46,140 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 1,59,270 રૂપિયા. એવી જ રીતે દિલ્હી સહિત મુંબઈ, કલકત્તા, બેંગલુરુ, હૈદરાબાદ જેવા શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાની કિંમતો સમાન જોવા મળી છે. ભાવ વધારા પર નજીકથી નજર રાખી રહી છે સરકાર. નાણામંત્રી નિર્મલા સીતારમણે ખાતરી આપી હતી કે સરકાર ભાવ વધારા પર નજીકથી નજર રાખી રહી છે. તેમણે સમજાવ્યું કે ભારતીય ઘરો માટે સોનું હંમેશા પસંદગીનું રોકાણ રહ્યું છે. પરંપરાગત રીતે તહેવારોની મોસમ દરમિયાન સોનાની માંગમાં મોસમ વધારો જોવા મળે છે, પરંતુ તે ચોક્કસ સીમા ઓળંગી નથી. રિઝર્વ બેંક પણ આનું નિરીક્ષણ કરશે. આ દરમિયાન સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં સોનાના ભાવમાં વધારો થયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને નવા ટેરિફના ભયથી આ ઉછાળો વેગ મળ્યો છે. વૈશ્વિક અનિશ્ચિતતા, ચાલુ ચલણના વધઘટ અને અસ્થિર ઇક્વિટી બજારો સામે રક્ષણ મેળવવા માટે રોકાણકારો તરફ આગળ વધે છે. દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આવા જ અવનવા લેટેસ્ટ વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવા ભાવ સાથે ઝડપથી મળીશું. ત્યાં સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.